છે આપણા નવા બ્લોગમાં. આપણે જઈ રહ્યા છીએ દાંતીવાડા ડેમ પર. દાંતીવાડા ડેમ જઈએ અને સાથે મળી અને ડેમને એક્સપ્લોર કરીએ. દાંતીવાડા ડેમ જવા માટે આપણે હવે દાંતીવાડા પહોંચી ગયા છે. દાંતીવાડાથી આપણને આપણી સાથે મળી ગયા છે રાણોલ સરકાર અને અશ્વિનભાઈ. એમની જોડે આપણે ડેમ એક્સપ્લોર કરીશું. દાંતીવાડા ડેમના અંદરના ભાગેથી આપણે જઈશું અને જો આ જૂના કરનાળા છે અને જો પાણીનો ઓવરફ્લો વધી જાય તો આ બાજુથી પાણીનો નિકાલ કરવામાં આવે છે. જોઈ શકો છો તમે આ બધો નજારો. ડેમની અંદર જવાનો રસ્તો છે. ઉપરનો ભાગ આપણે પછી બતાવીશું. અત્યારે અંદરના ભાગમાં જઈએ છીએ. ત્યાં સુધી બ્લોગમાં જોડાય. જોઈ લો આ કુદરતી નજારો. આ છે રોણોલ સરકાર, આ છે રોહિત રોણોલ. જો ચાલુ રાખજો કેમેરા પર. આપણે હવે દાંતીવાડા ડેમમાં તો આવી ગયા છીએ. દાંતીવાડા ડેમથી આપણે દાંતીવાડા ગામમાં જે વિદ્યાસર માતાજીનું મંદિર છે ત્યાં આગળ વિદ્યાસર માતાજીના દર્શન કરવા જઈશું. અને ત્યારે મિત્રો તો આપણે જઈ રહ્યા છીએ વિદ્યાસર માતાજીના મંદિરે. અને આ રસ્તો જે તમને દેખાઈ રહ્યો છે વિદ્યાસર માતાજીના મંદિરે જવાનો રસ્તો છે. ત્યાંથી આપણે વિદ્યાસર માતાજીના મંદિરે જઈશું અને વિદ્યાસર માતાજીના મંદિરે જઈ અને ત્યાં વિદ્યાસર માતાજીના દર્શન તમને કરી રહીશું. ત્યાં સુધી વ્લોગમાં જોડાયેલા રહેજો. ભાઈઓ તો આપણે હવે વિદ્યાસર માતાજીના મંદિરે પહોંચી ગયા છે. વિદ્યાસર માતાજીનું મંદિર છે. આપણે વિદ્યાસર માતાજીના મંદિરના અને વિદ્યાસર માતાજીના દર્શન સાથે મળીને કરીએ. આવો. આ મા ભગવતી વિદ્યાસરનું મંદિર છે. આજે પૂનમ હોવાના કારણે અહીંયા શ્રદ્ધાળુઓની ભીડ બહુ ઉમટી પડે છે. દર પૂનમના દિવસે હોય જ છે શ્રદ્ધાળુઓની ભીડ. અને મા વિદ્યાસર ભગવતી દાંતીવાડા ગામના જ નહીં તેમજ આજુબાજુના ગામડાઓના પણ શ્રદ્ધાળુઓ આવે છે. વિદ્યાસર માતાજી આ કળિયુગમાં જાગતી જ્યોત હોવાનું મનાય છે. આ વિદ્યાસર માતાજીના મંદિરનો નજારો છે. આજુબાજુનો તમે જોઈ શકો છો કે હરિયાળી દેખાય છે. અને ત્યાં આપણે રણોલ સરકારની બધા પર્વત ઉપર અમે બધા લોકો હરિયાળીનો આનંદ ઉઠાવી રહ્યા છે. આ અમારા બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ પણ દેખાય છે. જોઈ શકો છો તમે. અને વિદ્યાસર માતાજીના મંદિરની આજુબાજુ જે પથ્થરો છે એ પણ છે. હવે આપણે તરત પાછા રાણોલ ગામ તરફ ફરી રહ્યા છે. ફરી પાછા આપણા ગામમાં જશું. આ રાણોલ ગામનો ગોંદરો છે. આ અમારા રાણોલ ગામની ડેરી છે. ત્યાંથી અમારા ઘર તરફ જવાનો રસ્તો છે. તમે જોઈ શકો છો આ બધો નજારો. મિત્રો આપણે દાંતીવાડા ડેમ અને વિદ્યાસર માતાજીના મંદિરે જઈને આવ્યા. દાંતીવાડા ડેમ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને અમારી ચેનલને લાઈક કરજો. हमारी चैनल ने लाइक करो, शेयर करो, सब्सक्राइब करो. तब तक के लिए मिलते हैं अगले व्लॉग में.